જય હિન્દ ઉમેદવાર મિત્રો ટાટેટ ઉંમર મર્યાદા વધારવા બાબતે સીએમને રજૂઆત શિક્ષણ સહાયકની જગ્યાઓ અને ઉમેદવારોની વય મર્યાદા વધારવા બાબતે મુખ્યમંત્રી કરી શકે છે મહત્વની જાહેરાત। શું તમારી પણ વય મર્યાદા નીકળી ગઈ છે? તો આ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા માટે છે। મિત્રો કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છો તો વિડીયો સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો। શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી। મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે સીએમને રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ સહાયકની જગ્યા અને ઉમેદવારોની વય મર્યાદા વધારો કરવામાં આવશે। મિત્રો તમે જોઈ રહ્યા છો કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જગ્યાઓ વધારો કરવા માટે તેમજ ટેટ અને ટેટ 2ની તમામ ટાટ પાસ ઉમેદવારોની વય મર્યાદા વધારો કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા રાજ્યના મુખ્યમંત્રી રજૂઆત કરી છે અને સરકારમાં હાલમાં 7,500ની જગ્યાઓ ભરવામાં આવી રહી છે। તે જગ્યાઓમાં મિત્રો વય મર્યાદા વધારો કરવામાં આવશે। તો કોંગ્રેસના પ્રવક્તાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। સામે પાસ થયેલા ઉમેદવારોને 38,000 જેટલા હોવાથી જગ્યાઓ વધારો કરવા માંગ જોવા મળી રહી છે અને મિત્રો મુખ્યમંત્રી દ્વારા પણ આપણને ટૂંક સમયમાં મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે એવી પણ માહિતી મળી રહી છે। જે મિત્રો પારિવારિક જવાબદારી અદા કરતા યુવક અને યુવતીઓ માટે 15,000 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પાડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે તો મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળે એવી જાહેરાત જોવા મળી રહી છે। તો સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ શાળાઓની જાહેરાત એક સાથે અપાય જેથી વધુમાં વધુ યુવાનો યુવતીઓ યોગ્ય તક મળે અને શાળામાં અભ્યાસ કરતા બાળકોનો શિક્ષક મળશે। મિત્રો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો, કેમ કે મુખ્યમંત્રીની જે અપડેટ આવવાની છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણવા મળશે। મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।